MS વોઇસ ગુજરાતીમાં તમારું હાર્દિક સ્વાગત છે. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવનાર CC 2024 માટેની પરીક્ષા તારીખ તથા પરીક્ષા માટેનું શેડ્યુલ જાહેર કરવામાં આવેલ છે. તો પ્રથમ પરીક્ષા ક્યારે પેપર કેવા લેવામાં આવશે, તમારે પરીક્ષા સમયે કયા ડોક્યુમેન્ટ સાથે લઈ જવાના રહેશે, આ બધી જ માહિતી તમને આ વિડીયોમાં આપવામાં આવશે. તેના માટે વિડીયોના અંત સુધી જરૂર બન્યા રહેજો. ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા જાહેરાત ક્રમાંક 212/2023-24 માટે ગુજરાત ગૌણ સેવા વર્ગ 3ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા ગુજરાત સબઓર્ડિનેટ સર્વિસ ક્લાસ 3ની ભરતી માટે 4/1/24 થી 31/1/24 દરમિયાન ઓજાસ વેબસાઇટ પર અરજીઓ મંગાવવામાં આવી હતી. તેના માટે ગ્રુપ એ અને ગ્રુપ બીની પ્રથમ તબક્કાની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા અંગેની જાહેરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કરવામાં આવી છે. પરીક્ષાના સમયગાળાની વાત કરીએ તો 1 એપ્રિલ 2024થી પરીક્ષા શરૂ થશે. 8 મે 2024 સુધી પરીક્ષા ચાલશે. પછી પરીક્ષા પદ્ધતિ CBRT કોમ્પ્યુટર બેઝેડ રિસ્પોન્સ ટેસ્ટ છે. કોલ લેટર ડાઉનલોડ કરવાની તારીખ છે 21 માર્ચ 2024. બપોરના 2 વાગ્યાથી તમે કોલ લેટર પરીક્ષાના શરૂ થવાના 1 કલાક પહેલાં સુધી ડાઉનલોડ કરી શકશો. પરીક્ષા કાર્યક્રમની વાત કરીએ તો સૌપ્રથમ પરીક્ષા 1 એપ્રિલના રોજ છે, જેમાં 4 શિફ્ટ લેવામાં આવનાર છે. બીજી પરીક્ષા 2 એપ્રિલ છે, જ્યારે ત્રીજી પરીક્ષા 3 એપ્રિલ અને પછી થોડીક પરીક્ષા રજા આપવામાં આવી છે. પછી પરીક્ષા 7 માર્ચના રોજ છે. પરીક્ષા કાર્યક્રમની વાત કરીએ તો સૌ પ્રથમ પેપર 1 એપ્રિલના રોજ છે, જેમાં કુલ 4 શિફ્ટ લેવામાં આવશે. પછી બીજી પરીક્ષા છે 2 એપ્રિલના રોજ, તેમાં પણ 4 શિફ્ટ છે. ત્રીજી પરીક્ષા 3 એપ્રિલના રોજ છે. 3 એપ્રિલ પછી પરીક્ષાઓ 7 તારીખ સુધી નથી. પછી સીધી ચોથી પરીક્ષા 7 એપ્રિલના રોજ છે, જેમાં પણ 4 શિફ્ટનો સમાવેશ થાય છે. પછી 13 એપ્રિલના રોજ પરીક્ષા છે, જેમાં 1 શિફ્ટ છે. પછી 14 એપ્રિલના રોજ પરીક્ષા લેવામાં આવનાર છે, જેમાં 2 શિફ્ટનો સમાવેશ થાય છે. 16 એપ્રિલના રોજ પરીક્ષા છે, જેમાં પણ 4 શિફ્ટનો સમાવેશ થાય છે. 17 એપ્રિલના રોજ 1 શિફ્ટ છે પરીક્ષા છે, જેમાં 4 શિફ્ટનો સમાવેશ થાય છે. 18 એપ્રિલના રોજ ગુરુવારના દિવસે પણ પરીક્ષા છે, જેમાં 4 શિફ્ટ છે. 19 એપ્રિલના રોજ પણ પરીક્ષા છે, જેમાં પણ 4 શિફ્ટનો સમાવેશ છે. 20 એપ્રિલ 21 એપ્રિલ એમ કુલ 5મા મહિનાની 8 તારીખ સુધી પરીક્ષાઓ લેવામાં આવનાર છે. પરીક્ષાના સમયગાળાની વાત કરીએ તો શિફ્ટ પ્રમાણે પ્રથમ શિફ્ટનો સમયગાળો 9 વાગે પરીક્ષા શરૂ થશે ને 10 વાગે પરીક્ષા પૂરી થશે. તેના માટે તમારે પરીક્ષાના અડધા કલાક પહેલાં પરીક્ષા ખંડમાં હાજર થવું જરૂરી છે. પછી બીજી શિફ્ટ 11:30થી શરૂ થશે અને 12:30 વાગ્યા સુધી ચાલશે. ત્રીજી શિફ્ટ 2 વાગ્યાથી શરૂ થશે અને 3 વાગ્યા સુધી રહેશે. ચોથી શિફ્ટ 4:30થી કરીને 5:30 વાગ્યા સુધી રહેશે. ગૌણ સેવા દ્વારા પરીક્ષા દેવા જતા ઉમેદવારો માટે થોડીક ખાસ સૂચનાઓ આપવામાં આવી છે. દરેક ઉમેદવારોએ આ સૂચનાઓનું ચુસ્ત રીતે પાલન કરવાનું રહેશે. ઉમેદવારોએ પરીક્ષા કેન્દ્ર પર પ્રવેશ સમયે પોતાનું અસલ ઓળખ કાર્ડ બતાવવાનું રહેશે, જેના આધાર પુરાવો તરીકે તમે આધાર કાર્ડ, પાન કાર્ડ, મતદાર ઓળખપત્ર, ચૂંટણી કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ અને પાસપોર્ટ વગેરે તમારે ઓરિજિનલ જ લઈને જવાનું રહેશે. તેની કોઈ ઝેરોક્સ બીજી કે ડુપ્લિકેટ તમે કઢાવ્યું હશે તે નહીં ચાલે.
પછી કોલ લેટરની વાત કરીએ તો કોલ લેટરમાં દર્શાવેલ પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષા શરૂ થવાના 15 મિનિટ પહેલાં જ ઉમેદવારોએ પરીક્ષા ખંડમાં હાજર થઈ જવાનું રહેશે. પરીક્ષા શરૂ થયાના 15 મિનિટ પહેલાં કોઈ પણને પ્રવેશ આપવામાં આવશે નહીં. તેઓનું દરેક ઉમેદવારે ધ્યાન રાખવું જરૂરી છે. પછી પરીક્ષા સંવેદનશીલતા અને સલામતીના કારણોસર આપના કોલ લેટરને ફાળવવામાં આવેલ સ્થળ, તારીખ અને સમયને બદલી શકાશે નહીં, જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી. કોઈ પણ કારણસર તમારી પરીક્ષાની તારીખ, પરીક્ષા સ્થળ કે પરીક્ષાનો સમયગાળો બદલી આપવામાં નહીં આવે, તેની તમામ ઉમેદવારોએ ચોક્કસ ધ્યાન આપવું જોઈએ. પરીક્ષા આપવા જતા સમયે તમારી પાસે મોબાઈલ ફોન, ઇયરફોન્સ જેવી કોઈ પણ વસ્તુ લઈ જવી નહીં, જે પ્રતિબંધિત છે. જો વિડીયોમાં આપેલી માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ગુજરાત સરકારની આવનારી તમામ સરકારી ભરતીઓની અપડેટ માટે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો. આભાર.